હોય અને સૌપ્રથમ ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ કઈ રીતે કારણ પરથવા રાઠી વિઠ્ઠલભાઈ એકવાર ખૂબ તાલીનો ગડગડાટ થઈ છે એમના માટે. શ્રી રાઠી વિઠ્ઠલભાઈ.
તેમનું સન્માન કરવા માટે હું બોલાવવા માંગુ છું પટેલ પ્રવીણભાઈ ઈશ્વરભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ અને તમારું હાર્દિક સ્વાગત છે આજના કાર્યક્રમમાં. ધન્યવાદ. હરદમ કરજો સહાય મારા દેવતા, હરદમ કરજો સહાય મારા દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે, પરસમ પહેલા દીજે સામરી રે સામે તમને રીતિ સીધી ના તારવાના દેવતા, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ રે, મેર કરો ને મહારાજ. જય જય ઉમિયાજી. મારી જગદંબામાં તું જોવાની, એ મારી જુગીએ તારા જોને જા, એ મારી અંબાન, એ ભગવતી તારા દીવડા મળે. અરે રે મારી મારગાટ આપો. એવી માં ઉમિયા માને યાદ કરવી છે, કારણ કે માથી કોઈ મોટું નહીં, જળતર કે જગદીશ, પછી સૌ કોઈ નમાવે છે. માં અંબા આગળ આવ્યા એવી પટેલ પરિવારની માં કુળદેવી ઉમિયાજીને યાદ કરીએ. કઈ રીતે? કારણ મારી ઉમિયા તારું સપનું પૂરું કરશે, મારી ઉમિયા તારું સપનું પૂરું કરશે. રાખોમાં પગાર, રેડી કેડી જોઈ દુનિયા કરશે રે સવાર. તમારી પર્સનાલિટી જોઈ દુનિયા કરશે રે સવાર. જય ઉમિયાજી.
આજના લગ્ન પ્રસંગે લગ્ન ગીતોની યાદી કરવી છે એ પહેલા એવા દ્વારકાધીશને યાદ કરું હા આ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી આ સુદામાનો મિત્ર મારો ગાયોનો ગોવાળ મારો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી અરે એણે મને માયા લગાડી મિત્રો આપણી સમક્ષ વધુ એક લોક ગાયક લોક કલાકાર એવા ખૂબ જાણીતા તેવા એક ખાવડ એકવાર તાલીઓનો ગડગડાટ થઈ જાય કે આપણી સમક્ષ અહીંયા ઉપસ્થિત થવા જઈ રહ્યા છે હા મોજ હા પટેલ સમાજને વિનંતી છે કે તાલીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કરીએ એવા ખૂબ જ જાણીતા અને લોક કલાકાર લોક સાહિત્યના કલાકાર એવા દેવાયત ખાવડ શ્રી જેઓ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યા છે એકવાર પટેલ સમાજને નમ્ર વિનંતી છે ખૂબ ખૂબ તાલીનો ગડગડાટ થઈ જાય તેમના સ્વાગત માટે કરણી કરો ને સહાય જાહેર જગમાં માતું જો ગણી જાહેર જગમાં માતું જો ગણી મારી પરગત પીઠડિયા આજ રોજ જ્યારે કાસરિયા પરિવારના આંગણે સાહેબ જ્યારે ભજન રૂપી ભાતુ લઈને જ્યારે ભેગા થયા હોય એવા સાહેબ એક બાપની શ્રદ્ધાંજલિ માટે એક ઉજળો પરિવાર સાહેબ એટલે કાસરિયા પરિવાર એવા ધનજી કાકાને જ્યારે સાહેબ શ્રદ્ધાંજલિ આપવા માટે જ્યારે ભેગા થયા હોય અને સરસ મજાનું એક બાપને પુષ્પ ચડાવવા માટે એક પિતાને શ્રદ્ધાંજલિ આપવા માટે શબ્દ રૂપી પુષ્પ રૂપી એક શ્રદ્ધાંજલિ આપવા માટે જ્યારે એમના ભાઈઓએ દીકરાએ સાહેબ સરસ મજાનું આવું આયોજન ગોઠવું બેટો બાપ તણે ચીલે છાલે નહીં તો જનની કાઉ જણે એ તો વહેમું લાગે વેરડા જ્યારે બાપ વયો જાય અને એમની પાછળ જ્યારે દીકરા સાહેબ આવું રૂડું આયોજન કરે આવું રૂડું જ્યારે એક શ્રદ્ધાંજલિ આપવા માટે પુષ્પ ચડાવવા માટે શબ્દ રૂપી એવો જ્યારે ઉજળો પરિવાર આમ તો જેમ પ્રતાપસિંહે વાત કરી એમ માણસ અહીંયા કોઈ રહેવાનું નથી સાહેબ
આખી ગીતા સાહેબ કૃષ્ણ કન્યાએ સાહેબ અર્જુનને જ્યારે સમજાવી, ઈ કૃષ્ણ કન્યો પણ આ જગતમાં નથી રહ્યો. ગીતા ગાય અને જ્ઞાન દીધું, ઈ કૃષ્ણ તે કેવી કરી, પણ ઈ સામળિયાના શરીર પાસે અમે મોહણે જોયા મેકરણ. એને પણ વહી જવું પડે. અને મુસુ મવડતા મહીપતિ, જેના ગજા હતા ગંભીર, આ જગતમાં સાહેબ જેના હોકારે આખું કુટુંબ હાલતું હોય, આવો મૃદ માણસ હોય. મુસુ મવડતા મહીપતિ, જેના ગજા હતા ગંભીર, પણ સબળ એના શરીર પાસે અમે મોહણે જોયા મેકરણ. સાહેબ ગમે ઈ માણસ હોય, જાવું પડે ઈ પાકી વાત છે. આવ્યા છે જવા ના છે ઈ પાકી વાત છે. પણ ધનજી કાકા માટે સાહેબ મારે એક શબ્દ કહેવો હોય તો પરફેક્ટ સાહેબ દુહો એને બેહે સાહેબ. મીઠપ વાળા માનવી જે બીજા માટે જીવી જશે, જે પરિવાર માટે નહીં પણ સમાજ માટે સાહેબ કાયમ આવ્યા છે. પર દુઃખ જોઈ અને સાહેબ જેને આંખમાં પાણી ન આવે, એમ બીજાનું દુઃખ જોઈ અને સાહેબ જે હારું વિચારતા હોય, એ ધનજી કાકા માટે સાહેબ એક દુહો કહેવો હોય તો કવિનો સાહેબ મીઠપ વાળા માનવી આ જગ છોડીને જાહે ત્યારે કાગા એની કાયણું ઘેર ઘેર મંડાશે. સારો માણસ સાહેબ વયો જાય, એનો પરિવારની અંદર ત્રાસકો હોય એટલું નહીં, પણ સમાજમાં પણ એટલી મોટી ખોટ હોય. એવો ઉજળો પરિવાર સાહેબ કાસરિયા પરિવારના આંગણે જ્યારે સાહેબ ભેગા થયા હોય. પણ એક બે સંતવાણીનો દોર છે, પણ એક બે નાની બાપની વાત કરવી છે. તેનું સમર્પણ, તેનો ત્યાગ પરિવારમાં કેટલો હોય. અને બાપનો પ્રેમ સાહેબ નોકરીએથી સાહેબ કામ પરથી ઓફિસ પરથી સાહેબ ઘરે આવે અને દીકરી સાહેબ ઝાંઝરીનો અવાજ આવતો હોય અને બાપ થાકી ગયેલો હોય અને પાણીનો ગ્લાસ ભરીને સાહેબ દીકરી આવે અને બાપને આપે, આખા દિવસનો સાહેબ થાક ઉતરી જાય. આ નિસ્વાર્થ પાત્ર એટલે સાહેબ દીકરી. ઈ બાપ ને દીકરીનો સંબંધ શું હોય એની એક નાની વાત કરવી છે. આમ તો પરિવારની અંદર જેટલો બાપનો ત્યાગ છે એટલો સંસારમાં કોઈનો ત્યાગ નથી. કવિઓએ મા માટે બહુ લખ્યું છે. માનો પ્રેમ અમાપ એના કોઈ કવિઓ કાઢી નથી શીખ્યા માપ, એનો માપ ન કાઢી શકે. પણ બાપ માટે સાહેબ બહુ એટલું બધું નથી લખાણું. એવા બાપની એક બે નાની વાત કરવી છે. આમ તમે ગણો તો જેટલો ત્યાગ પરિવારમાં બાપનો છે એટલો જ ત્યાગ સાહેબ પરિવારની અંદર દીકરીનો પણ છે. એની એક નાની વાત કરવી, એક બે નાની નાની વાત, હૃદય ખાલી થઈ જાય એવો ઉજળો પરિવાર. અને તમે જ્યારે આવા શાંતિથી સાહેબ સાંભળતા હોય, બાપનું સમર્પણ શું હોઈ શકે પરિવારની અંદર. આમ તો તમે ગણો તો વૈજ્ઞાનિક સાયન્સ એમ કહે છે, હું કહું એમ નહીં, તમે વિચાર કરો કદાચ બાપ હોસ્પિટલમાં હોય, મારો નાથ એવું ન કરે અને કદાચ બાપની સાહેબ કિડની ખરાબ હોય અને ડોક્ટર આવીને દીકરાને પૂછે કે તમારા પિતાને કિડની ખરાબ છે અને કિડની બદલાવી પડે એમ છે, તો હું કહું એમ નહીં, આ ઋણાનું બંધ કોને કહેવાય એની વાત કરું. અને આખા એ ઘરની અંદર સાહેબ બધાના કદાચ રિપોર્ટ કરે ને તો કિડની મેચ વધારે સાહેબ દીકરીની બાપની હારે થતી હોય. આ ઋણાનું બંધ છે સાહેબ. હું કહું અને તમે માનો એવું નહીં, કિડની વધારે દીકરીની બાપની મેચ થતી હોય છે. આજે પ્રેમ, આજે સંબંધ. એક નાની વાત કરવી છે, બાપ પરિવાર માટે કેટલું જીવે સાહેબ. અને દીકરીને સાહેબ જ્યારે આણું હોરતા હોય, પૈસા અને પૈસા નથી, આ તો વ્યવસ્થાનું એક સ્વરૂપ છે. પણ લાગણી કોના બાપની, એ તો બધામાં હરખી હોય. એમ બાપ સાહેબ વ્યવસ્થાના રૂપમાં ભલે ગમે એટલો પૈસા વાળો હોય કે નાનો હોય, પણ દીકરીનું સાહેબ આણું જ્યારે હોરતા હોય અને દીકરી જે વસ્તુ ઉપર હાથ મૂકે, બાપ એક પણ વસ્તુની ના ન પાડે. મારો પારેવો હવે માળો મૂકીને વહી જવાનો છે, મારો મીઠો મિરામણ હવે કેટલાક દિવસ આ ઘરની અંદર રહે, હવે વહી જવાની છે મારી દીકરી. ઈ બાપની મારે વાત કરવી છે સાહેબ. પરિવાર માટે થઈ અને સાહેબ આખો પરિવાર એક ઉભો કરી અને બાપ હરગા પરના હથવારે સાહેબ વયો જાય. શિષ્ટ સાહિત્ય સાહેબ હૃદય ખાલી કરી નાખે એવું પારિવારિક સાહિત્ય. વર્ષો પહેલા સાહેબ એક દીકરી જ્યારે 17-18 વર્ષની વહી ગઈ અને બાપ છે એ દીકરીની પાછળ બહુ રીડા કરે. આંસુ બાપના હુકાય નહીં, આંખની આંસુની વેણ છે એ બાપની સુકાય નહીં. દરરોજ રીડા કરે
એમાં એક દિવસ બાપને સપનામાં દીકરી આવી અને 7 દીકરીઓ, બધીની હાથમાં મીણબત્તી. પણ એની જે 16-17 વર્ષની દીકરી વહી ગઈ ને, જવાન જો દીકરી વહી ગઈ, એની મીણબત્તી હળગેલી નહીં. સ્વર્ગમાં એ દીકરી એને સપનામાં બાપને દેખાણી. રાત્રિનો સમય, એટલે બાપ એને સપનામાં પ્રશ્ન પૂછે છે, બેટા દીકરી, મારો મીઠો મેરામણ, તું વહી ગઈ ને, મને તારી બહુ યાદ આવે છે, પણ બેટા આ 6 દીકરીઓની મીણબત્તી હળગે છે, તારી મીણબત્તી કેમ નથી હળગતી? સ્વર્ગમાં કોઈ હળગાવી નથી દેતું? નહીં પિતા, એવું નથી બાપુજી. તો કે કેમ બેટા તારી મીણબત્તી? હેલો નમસ્કાર, હું છું પંકજ, આ ચેનલનો હોસ્ટ એટલે કે એન્કર. વિડીયો તો તમને ગમતા હશે, નહીં ગમતા હશે, પણ કમેન્ટમાં ફીડબેક તો આપતા રહેજો. આ ડાયરાના વિડીયો છે, મોટિવેશન વિડીયો છે, તમને ગમે છે કે નથી ગમતા, ફીડબેક આપો. અને જેવા મેં આગલા વિડીયોમાં પૂછી રહ્યું છે, આ જ વિડીયો આમાં બી હું પૂછું છું કે કયા વિષય પર હું વિડીયો બનાવું, તો મારો અભિપ્રાય આપો. કયો વિષય સારો છે, કયા વિષય પર વિડીયો બનાવવો જોઈએ, તો તે વિષય હું ઉપર પકડીશ અને વિડીયો બનાવીશ. અને સારો મળો જેવો બી તમને વિચાર હોય, જેવી બી તમને વાત થઈ હોય, તો પ્લીઝ કમેન્ટ કરજો. તમારે ગમે તેવી સારી મળે ફીડબેક મારા માટે આશીર્વાદરૂપ છે, અને તેને હું જરૂર ફોલો કરીશ. બીજું તો ધીમે ધીમે બોલતા શીખું છું. આ કેમેરાની સામે આવડતું તો છે નહીં કાંઈ, જલ્દી શીખી લઈશ, આવડી જશે. રોજ બોલીશ ને, આવડી જશે. અમે કંઈ અત્યારે બહુ ખરાબ નથી બોલતો, તમને શું લાગે? કંઈ નહીં, ચલો મળીએ અને ફીડબેક આપતા રહો. નમસ્કાર.